નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ડીટી ન્યૂઝ પર। દાહોદથી આવી રહી છે એક ચોંકાવનારી બ્રેકિંગ ન્યૂઝ જે ખુલાસો કરે છે માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારી। લીમખેડાથી હાથીદરા જતા માર્ગ પર એક એવી ભૂલ થઈ છે જે મોટા અકસ્માતને આપી શકે છે આમંત્રણ। આવો જાણીએ આ ગંભીર મુદ્દાની સંપૂર્ણ વિગત। લીમખેડાથી હાથીદરા જતો આ માર્ગ જે સિંગલ પટ્ટીથી 2 લેન રોડમાં રૂપાંતરિત થઈ રહ્યો છે, જેનું નવીનીકરણ કામ ચાલી રહ્યું છે, પરંતુ માર્ગ અને મકાન વિભાગની એક ચોંકાવનારી ભૂલ સામે આવી છે। આ વિભાગે રસ્તાની વચ્ચે ઉભેલો વીજપોલ હટાવવાનું જ ભૂલી ગયું છે। આ સાંભળી આશ્ચર્ય થાય છે, પરંતુ આ વીજપોલ હવે રસ્તાની વચ્ચે અડીખમ ઊભો છે, જે એક ટીક ટીક ટુ બોમ્બ સમાન છે। આ વીજપોલ રસ્તાની વચ્ચે એક મોટો ખતરો બની રહ્યો છે। રોજ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો માટે એક જીવલેણ સ્થિતિ છે। લીમખેડા માર્ગ અને મકાન વિભાગની આ બેદરકારીના કારણે જો કોઈ મોટો અકસ્માત થાય તો તેની જવાબદારી કોની હશે? જે અમારા ગામને પાસેથી રસ્તા પડતો છે ગોરિયા, લીમખેડાથી ગોરિયા જતા રસ્તા પર જે સિંગલ પટ્ટી રસ્તો હતો એ ડબલ પટ્ટી કરવામાં આવેલ છે। ત્યાં વચ્ચે એક જીબીનો પોલ આવેલો છે, એ બિલકુલ વચ્ચોવચ્ચ આવેલો છે। અવારનવાર ઘટના બને છે અને હજુ બી કોઈ જાતના ચિહ્ન મારેલા નથી। ત્યાં બીજો બી કોઈ દુઃખદ ઘટના બને એવી તંત્ર રાહ દેખી રહ્યું છે કે શું છે કંઈ ખબર નથી પડતી કે કેમ પોલ હટાવવામાં નથી આવતો। બિલકુલ તમે સ્થળ પર જઈને જુઓ તો કેટલાય બનાવ બની ચૂક્યા છે, એટલે તાત્કાલિક આ પોલ હટાવવાની વિનંતી છે। આ રોડ લીમખેડા તરફ જાય છે, પાડલી, વટેડા અને હાથીદરાના સીમોડામાં એની આગળ એક થાંભલો છે લાઇટનો, એના માટે કોઈ અકસ્માત થાય એવું કોઈ અને રાત્રે કોઈ ખબર પડતી નથી, લાઇટની વ્યવસ્થા નથી, એના માટે થાંભલો હટાવે એવું જરૂરી છે। શું આવી ગંભીર ભૂલ માટે જવાબદાર અધિકારીઓ સામે કોઈ કડક પગલાં લેવામાં આવશે? આ ઘટના એક ગંભીર પ્રશ્ન ઊભો કરે છે। શું આપણું તંત્ર નાગરિકોની સુરક્ષા પ્રત્યે આટલું બેદરકાર હોઈ શકે? રસ્તાનું નવીનીકરણ કરવાની ઉતાવળમાં આટલી મોટી ચૂક કેવી રીતે થઈ? અને સૌથી મોટો સવાલ, આ વીજપોલ ક્યારે હટાવવામાં આવશે? ડીટીવી ન્યૂઝ આ મુદ્દે સતત નજર રાખશે અને આ જવાબદારી નક્કી થાય ત્યાં સુધી આ મામલો ઉઠાવતું રહેશે। આ બેદરકારીનો ભોગ કોઈ નિર્દોષ નાગરિક ન બને તે માટે તંત્રે તાત્કાલિક પગલાં લેવા જોઈએ। ડીટીવી ન્યૂઝ આ મુદ્દે તમને સતત અપડેટ રાખશે। અમારી સાથે જોડાયેલા રહો અને આ વિડીયોને શેર કરી આ ગંભીર મુદ્દાને વધુને વધુ લોકો સુધી પહોંચાડો। નમસ્કાર।